આ તમારા ગાડીનું બિલ છે, આ સર્વિસ બુક છે, અહીંયા તમને સર્ટિફિકેટ આપ્યું છે અને અહીંયા તમને ગાડીની બધી ડિટેલ્સ ભરી દીધી છે. અને એક સર્ટિફિકેટ તમારા ફોનમાં આવશે, એ વોરંટી સર્ટિફિકેટ છે, એ હમણાં વોરંટી છે. ઓકે. પછી ગાડી બંધ કરીને શરૂ કરશો ને, આ બંધ કરીને ચાલુ કરવાની, આ બંધ કરીને શરૂ કરશો ને એટલે તમને ડિસ્પ્લે ઉપર બતાવશે. બરાબર, લાઈટ બંધ કરી દઈએ આપણે. આ ડિસ્પ્લે ઉપર બતાવશે. આ પાર્કિંગ મોડનો પી છે. આ પાર્કિંગ મોડનો પી દબાવશો ને, આવડો આ પાર્કિંગ મોડનો પી, એટલે હવે તમારી ગાડી સ્ટાર્ટ. પાર્કિંગ મોડનો પી દબાવ એટલે ગાડી ચાલુ, એટલે ગાડી સ્ટાર્ટ. હવે તમારી ગાડી શરૂ થઈ ગઈ. આ ખાલી પછી એક્સિલેટર જ આપવાનું રહે આપણે. પછી આમાં 3 મોડ આવશે. હા, 1 2 અને 3. પહેલા મોડ ઉપર ચલાવશો એટલે 25 ની સ્પીડ આવશે, બીજા મોડ ઉપર ચલાવશો એટલે 35 ને આવશે, ત્રીજા મોડ ઉપર ચલાવશો એટલે 40 થી 45 સુધી જશે. પણ તમને ડિસ્પ્લે ઉપર બધું બતાવશે, અહીંયા બતાવી દઈએ. હા, બધું બતાવશે. આ અત્યારે 35 ની સ્પીડ પર જાય, 40 45 સુધી જશે. અત્યારે સ્ટેન્ડ ઉપર છે એટલે 45 સુધી જશે. પછી ગાડી પાછળ લેવી છે, રિવર્સ લેવી છે તો આર દબીને એક્સિલેટર આપશો એટલે ગાડી રિવર્સ ચાલશે, પાછળ ચાલશે. પછી આ આગળની લાઈટ છે, એક વખત કરશો એટલે ઓલી લાઈટ સ્ટાર્ટ થશે, બીજી વખત કરશો એટલે આ રીતે આગળની લાઈટ ચાલુ. હા, આ લાઈટ. પછી અપર ડીપર છે, આ ઉપરની છે લાઈટ. હા, પછી અપર ડીપર છે. પછી આ સાઈડ ઇન્ડિકેટર, આ એરિયા અપર ડીપર એટલે આ આગળની ને આગળ પાછળ થઈ ગઈ. પછી આ સાઈડ ઇન્ડિકેટર, આ ઇન્ડિકેટર સાઈડના. બરાબર. અહીંયા મોબાઈલ ચાર્જનો પોઈન્ટ આવશે. આ એરા મોબાઈલ ચાર્જનો પોઈન્ટ છે, મોબાઈલ ચાર્જનો પોઈન્ટ આવશે. ઓકે. પછી આ ક્રૂઝનું બટન છે કે તમે આટલાની સ્પીડે ગાડી ચલાવો છો, આટલાની સ્પીડે તમે ગાડી ચલાવો છો, કન્ટિન્યુ તમારે આ સ્પીડે ગાડી ચલાવવી છે તો ક્રૂઝનું બટન દબાવશો એટલે કન્ટિન્યુ તમારી ઈ સ્પીડે ગાડી ચાલશે. હા, એની સ્પીડે ચાલશે. અત્યારે ગાડી તમારી સ્ટાર્ટ છે. જે તમારે નથી જોતું તો પાછું આ બટન નીકળશે એટલે બંધ થઈ જશે. બરાબર. પછી ગાડી બંધ કરીને શરૂ કરશો ને એટલે તમને ડિસ્પ્લે ઉપર બતાવશે. આ જે બતાવે છે ને 0 એ તમારે અહીંયા કિલોમીટર બતાવશે, કેટલા કિલોમીટર મારી ગાડી આગળ ચાલી છે. અને આ જે બતાવે છે ને એ તમારા વોલ્ટેજ છે, કિલોમીટર નથી. વોલ્ટેજ છે. હા, જ્યારે તમારી બેટરીમાં ફૂલ ચાર્જ થશે ને એટલે અહીંયા 67 વોલ્ટેજ આવશે. પછી જેમ જેમ તમારી બેટરીમાં લો ચાર્જિંગ આવશે, નીચું ચાર્જિંગ આવતું જશે, એવી રીતના અહીંયા 55 થી 52 વોલ્ટેજ આવશે. 55 વોલ્ટેજ આવે એટલે તમારે એમ સમજવાનું કે હવે મારી ગાડી 3 થી 4 કિલોમીટર આગળ ચાલશે. એટલે 55 થી 52 વોલ્ટેજ આવે ને ત્યારે તમારી ગાડી ચાર્જમાં મૂકી દેવાની. આ ગ્રીન લાઇન નીચે આવશે તે પણ આપણે વોલ્ટેજ પ્રમાણે ચાલવાનું, કેમ કે વોલ્ટેજ આપણને પરફેક્ટ બતાવશે. બરાબર. પછી આ બાજુ ક્લિક કરશો એટલે ડીકી ઓપન થશે. આમ બાજુ કરો એટલે આ ડીકી ઓપન થશે. આ ચાર્જર છે તમારું. તમે જ્યારે ચાર્જમાં મૂકો ને ત્યારે પહેલા ટેસ્ટરથી પ્લગમાં ચેક કરી લેજો, એલ સાઈડ પાવર આવવો જોઈએ, આ સાઈડ પાવર આવવો જોઈએ, નકર ચાર્જર ઉડાડી દેશે. અહીંયા એલ લખેલો છે ને, એલ એ સાઈડ પાવર આ સાઈડ પાવર આવવો જોઈએ, આ સાઈડ નહીં. ઉલટ સુલટ આવે તો નહીં ચાલે. ઉલટ આવે ને નો ચાલે. એસી એ બધું ચાલે, વોશિંગ મશીન, એસી બધું ચાલે, કેમ કે એસી ડીસી કન્વર્ટર ન હોય. આની અંદર જે આવે ને એસી ડીસી કન્વર્ટર હોય, એટલે આમાં બે સરખો પાવર થાય ને એટલે નો ચાલે. એટલે એલ સાઈડ પાવર આવે પહેલાં ખાસ ચેક કરી લેજો. પછી ચાર્જમાં મૂકશો એટલે આ જે 3 પિન છે એ પિન ઉપર રહેશે, તમને બતાવું ઉપર રહેશે. હા, આ રીતે લાગશે. આ જે પિન છે આ પિન આ રીતે લાગશે. ઓકે. અને આ પિન છે એ પહેલાં પ્લગમાં લાગશે. પછી જ્યારે તમે ચાર્જમાં મૂકો ને, આ ખાસ જોજો, જ્યારે તમે ચાર્જમાં મૂકશો એટલે તમને ડિસ્પ્લે ઉપર બતાવશે. તમારી બેટરીમાં ફૂલ ચાર્જ થશે એટલે અહીંયા ગ્રીન કલરની લાઇટ આવી જશે. બરાબર. તમારે ગાડી ત્યાં સુધી ચાર્જ કરવાની છે જ્યાં સુધી આ ચાર્જરનો પંખો બંધ ન થાય ને ત્યાં સુધી. જેવું તમારી બેટરીમાં ફૂલ ચાર્જ થઈ જશે એટલે ઓટોમેટિક ચાર્જરનો પંખો બંધ થઈ જશે. ઓટો કટઅપ થાય ત્યાં સુધી ચાર્જ કરશો ને તો જ તમને 70 કિલોમીટરની રેન્જ મળશે. એટલે ચાર્જરનો પંખો બંધ થાય ત્યાં સુધી ગાડી ચાર્જ કરવાની. અહીંયા હાથ રાખશો એટલે પવન આવતો બંધ થઈ જશે, અહીંયા પવન આવશે. ઓકે. અને આ ચાર્જરની અંદર પાણી ન જાય એનું બી ખાસ ધ્યાન રાખજો. આની અંદર પાણી જશે ને તે વોરંટીમાં નહીં આવે, એટલે આ ચાર્જરની અંદર પાણી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો. પછી આ એમસીબી છે. તમારે 5 દિવસ માટે 10 દિવસ માટે બહાર જવાનું હોય ત્યારે તમારે બેટરી ફૂલ ચાર્જ કરી આ એમસીબી બંધ કરી દેવાનું, એટલે તમારી ગાડીમાં બેટરી ઉતરશે નહીં અને ગાડીમાં પાવર લેશે નહીં. પાછું આ બાજુ કરશો એટલે ચાલુ થઈ જશે.
પછી તમારે ગાડીમાં હેન્ડલ લોક કરવો છે તો હેન્ડલ ક્રોસ કરીને ચાવી અંદર પુશ કરી આ બાજુ ક્લિક કરશો એટલે હવે તમારી ગાડીમાં હેન્ડલ લોક થઈ ગયું. પાછું ઓપન કરવું છે તો પાછું અંદર પુશ કરીને આ બાજુ કરશો એટલે ગાડી સ્ટાર્ટ થશે, આ બાજુ કરશો એટલે ડિક્કી. પછી આ રિમોટ સિસ્ટમ છે. તમારી ગાડીમાં લોક કરવો છે તો આ લોક વાળું બટન છે એ દબાવશો એટલે અત્યારે તમારી ગાડીમાં લોક થઈ ગયું. હવે જો કોઈ તમારી ગાડી અડશે ઘૂમશે ને આ રીતે અવાજ આવશે અને આગળ પાછળ લેવાની કોશિશ કરશે ને તો આ રીતે અવાજ આવશે. આ બંધ કરવું છે તો અનલોક વાળું બટન છે, અનલોક વાળું એ દબાવશો એટલે તમારી ગાડીમાંથી લોક ઓપન થઈ ગયું. હવે તમારી ગાડી રિમોટથી સ્ટાર્ટ કરવી છે ચાવી વગર તો વચ્ચેનું બટન છે એને 2 વખત ક્લિક કરશો એટલે તમારી ગાડી રિમોટ થી ચાલુ થાય એટલે આપણે અહીંયા ચાવીથી ખાલી ચાવી જ મારવાની રહી ને. હવે ચાવીથી સ્ટાર્ટ નહીં થાય, હવે રિમોટ થી ડાયરેક્ટ સ્ટાર્ટ થઈ ગઈ. બરાબર. ઓકે હવે એટલે આ બંધ હોય તો હા ચાવી ન હોય ને તોય વિધાઉટ કી રિમોટ થી સ્ટાર્ટ થાય. હવે તમારે રિમોટ થી જ શરૂ કરી છે તો રિમોટ થી જ અનલોક કરવાની, ચાવી થી નહીં કરવાની. અનલોક વાળું બટન છે ને દબાવશો એટલે હવે નીકળી ગયું. હવે તમારી પાસે ચાવી થી ગાડી સ્ટાર્ટ કરવી હોય ને તો હવે તમે કરી શકો. હવે ગાડી સ્ટાર્ટ એટલે આ ગાડી આ બંધ હોય ને તો રિમોટ થી ચાલુ થાય એટલે હા રિમોટ આ ગાડી બંધ છે અત્યારે હવે રિમોટ થી શરૂ કરવી છે તો વચ્ચેનું બટન છે ને એને 2 વખત ક્લિક કરવાનું. બરાબર. એટલે થઈ ગઈ સ્ટાર્ટ. રિમોટ થી ચાલુ થઈ જાય. પાર્કિંગ કરવાનું પછી ચાલુ થાય પછી ગાડી. તમારે ક્યારેક અહીંયા ઊભી રાખવી હોય ને પાર્કિંગ મોડ નો પી દબી દો ને તોય તમારથી લીવર આપે ને તો ગાડી નો ચાલે. બરાબર. ઓકે. લો એ ભાઈ ચાલુ કરી કે ચાલો ગાડી ચાલુ કરશો એટલે પાર્કિંગ મોડ આવશે. પાર્કિંગ મોડ કાઢવા માટે આ પી વાળો બટન અથવા કોઈ પણ બ્રેક દબાવવાનું. બ્રેક દબાવો તમારી ગાડી ચાલુ. સ્પીડ મોડ માટે 3 મોડ સિસ્ટમ આવશે, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. પહેલા પર તમારી ગાડી 25 ની સ્પીડ પર ચાલશે, બીજા પર 35 અને ત્રીજા પર 45 પર ચાલુ. ગાડીમાં જ્યાં સુધી બ્રેક દબાવેલી હોય ત્યાં સુધી લીવર કામ આપે નહીં. ઇલેક્ટ્રિકની સિસ્ટમ છે એટલે બ્રેક છોડીને જ લીવર આપવાનું. બ્રેક હશે ત્યાં સુધી ગાડી નહીં ચાલે. બરાબર. સાઈડ લાઇટ, હેડ લાઇટ, અપ ડાઉન, આ જ વસ્તુ ગાડી પાર્કિંગ કરવા માટે છે. એટલે ઇન ફ્યુચર ક્યારેય તમારી ગાડીના થ્રોટલમાં કે બ્રેક સેન્સરમાં ઇસ્યુ આવ્યો તો પાર્કિંગ વાળું બટન દબાવી રાખશો એટલે તમારી ગાડી સર્વિસ સ્ટેશન કે ઘર સુધી સહેજ જગ્યાએ પહોંચી જાય. ત્યારે માની લો ગાડીમાં સેન્સર છે, ગાડી તમારી સેન્સર ખરાબ થઈ ગયું છે, બંધ થઈ ગઈ છે, આ બટન દબાવજો, લીવર વગર તમારી ગાડી ચાલશે. બરાબર. ખરાબ થયું છે ત્યાં, બાકી નોર્મલી કોઈ કામ નહીં આપે. સીટ ખોલવા માટે ચાવીને ઊંધું પુશ કરવાનું છે, સીટ ઓપન, એમાં જ અંદર હેન્ડલ લો. વિધાઉટ કીલેસ ચાલુ કરવા માટે 2 વાર આ બટન દબાવો, વચ્ચેવાળું 2 વાર બટન દબાવો, ગાડી ચાલુ. અનલોક દબાવો, ગાડી બંધ. અને લોક છે સિક્યુરિટી માટે છે. તમારી ગાડી કોઈ આગળ પાછળ કરશે એટલે પાછળનું વ્હીલ લોક થઈ જશે અને સાઈડ આવશે. આ વ્હીલ લોક. અનલોક કરો એટલે પાછું બંધ. હવે નહીં સમજાતું તો પૂછું. ના બરાબર. એની મોટી જાવી નથી છે ને આમાં આ સિક્યુરિટી હેલ્મેટ. હેલ્મેટ છે.